ओके दोस्तों, हूँ सोलंकी रंजीत एसएन विद्यालय द्वारा शुरू कराયેલ ई लर्निंग सेशन में आपનું हार्दिक स्वागत करूँ છું। આપણે JEE ની અંદર એક્ઝામ્પલ આગળ કરતા હતા, એમાંના JEE જે છે, JEE અને ગુસ્કેટની અંદર JEE અને ગુસ્કેટ એમાં આપણે આગળ એક્ઝામ્પલો ગણેલા હતા, 25 કે 26 ગણેલા હતા, 25 લગભગ હશે, 26મો એક્ઝામ્પલ છે એની રકમ આપણને આ રીતે આપેલી છે। એને આપેલું છે f of x બરાબર log 1 plus x આપેલા છે। f of x બરાબર log 1 plus x અને છેદમાં આપેલું છે 1 minus x આપેલા છે। અને g of x બરાબર આપેલા છે, g of x આપેલા છે 3x નો વર્ગ વત્તા 3x નો વર્ગ 3x વત્તા x નો વર્ગ 3x વત્તા x નો વર્ગ અને છેદમાં આપેલા છે 1 પ્લસ 3x નો વર્ગ। f અને g આપેલા છે, f અને g બે r થી r આપેલા છે। તો એને કીધું છે fog of x શું થાય, fog of x આના બરાબર ખાલી જગ્યા થાય। એમાં ઓપ્શનમાં પહેલો ઓપ્શન આપેલો છે પહેલો ઓપ્શન આપેલો છે માઇનસ f of x, બીજો ઓપ્શન આપેલો છે 3f of x, ત્રીજો સી ઓપ્શન આપેલો છે f of x એનો ઘન અને ચોથો ઓપ્શન આપેલો છે d બરાબર -3f of x। આ રીતે આપેલા છે। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આપણને શું કીધું છે, સંયોજન કીધું છે। સંયોજનમાં શું છે તો કે મેળવવાનું આ કીધું છે fog of x છે, એનો મતલબ કે આપણને થાય કે f ઇન્ટુ g of x થાય, આવું લોજિક થાય। g of x ની વાત કરીએ તો g of x એટલે આપણને આપેલું છે અહીંયા છે f ઇન્ટુ શું થશે, અહીંયા 3x વત્તા x નો વર્ગ છેદમાં થશે 1 પ્લસ 3x નો સ્ક્વેર। આ છે આપણો g of x થાય, એટલે g of x ની કિંમત મૂકી દઈએ। હવે શું કરવાનું છે આપણે, તો કે આપણને અહીંયા જે આપેલું છે f of x એમાં x ગણાય, x દેખાય ત્યાં કિંમત મૂકવાની થાય। તો અહીંયા શું છે તો કે અહીંયા થશે log 1 પ્લસ x એટલે આ કિંમત થશે 3x વત્તા x નો સ્ક્વેર છેદમાં 1 પ્લસ 3x નો સ્ક્વેર છેદમાં તો અહીંયા થશે 1 માઇનસ 3x વત્તા x નો વર્ગ છેદમાં થશે 1 પ્લસ 3x નો સ્ક્વેર, આટલી કિંમત થશે। એટલે આપણને જે રકમ આપેલી છે એમાં આ રીતે આપેલું છે। સાદુરૂપ આપી દઈએ એટલે લસા લેવાનો થશે, તો લસા લઈએ એટલે આપણને ખબર છે કે છેદનો છે, આ જે છેદ છે અહીંયા ગુણી જશે, આ છેદ અહીંયા, છેદનો અને અંશનો છેદ છે બે કટ થઈ જશે, એટલે આપણને વેલ્યુ છે એટલી મળી જશે। વેલ્યુ અહીંયા થશે 1 સોરી આ અહીંયા ગુણાશે એટલે 1 પ્લસ 3x નો સ્ક્વેર પ્લસ અહીંયા થશે 3x પ્લસ 3x નો સ્ક્વેર ડિવાઈડ બાય, તો અહીંયા થશે 1 પ્લસ 3x નો સ્ક્વેર માઇનસ 3x માઇનસ x નો સ્ક્વેર, આટલી વેલ્યુ થઈ આપણી। ચલો સાદુરૂપ આપી દઈએ તો ઉપર શું થઈ જશે, તો ઉપર છે આ કટ થઈ જશે, સોરી ઉપર છે સરવાળો થશે 1 પ્લસ 3x પ્લસ 6x નો સ્ક્વેર અને છેદમાં થશે તો અહીંયા x સ્ક્વેર એક કટ થશે તો અહીંયા થશે 1 માઇનસ 3x અને છેદમાં આવશે પ્લસ 3x નો સ્ક્વેર, આટલી ટર્મ થઈ આપણને। એટલે કે અહીંયા જે છે એ આ રીતે મળે છે। એટલે આન્સરની અંદર આપણે જોઈએ તો અહીંયા આપણને આ રીતે થઈ ગયું। અને અથવા તો આપણે સાદરૂપ એ રીતે ન આપવું હોય તો આપણે સિમ્પલ જો અહીંયા આ રીતે પણ થાય। અહીંયા જે આપેલું છે એક જ મિનિટ, સોરી અહીંયા રકમમાં અહીંયા ક્યુબ છે, હા અહીંયા ક્યુબ આપેલો છે 3x ક્યુબ, હા નીચે ડિવાઈડમાં આપેલો છે એટલે અહીંયા ક્યુબ છે, અહીંયા થશે 3x નો ક્યુબ, અહીંયા થશે 3x નો ક્યુબ છે, સુધારો આટલો છે એટલે ફેરફાર આટલો કરી દેજો। તો અહીંયા આપેલો છે 3x નો ક્યુબ, ક્યુબ છે એટલે સાદરૂપમાં અહીંયા કેવું થઈ જશે તો કે અહીંયા આ રીતે થશે log, શું થશે અહીંયા તો કે આ પદ છે
ક્યુબ છે એટલે લસા લઈશું એટલે શું થશે તો કે આ પદ અહીંયા આવશે 1 + 3x² 3x + x ક્યુબ આ પદ છે એ અહીંયા આવશે આ બે માઇનસ થઈ જશે હવે આ પદને આપણે આમ ગોઠવણી કરવી થાય 1 + x ક્યુબ પ્લસ 3x² પ્લસ 3x ઇન્ટુ અહીંયા આપણે 1 સ્ક્વેર લખો તો લખાય અહીંયા થશે એટલે શું લખાય 1 - x ક્યુબ પ્લસ અહીંયા થશે એટલે 3x² માઇનસ 3x ઇન્ટુ અહીંયા લખાય 1 સ્ક્વેર લખો તો લખાય તો આ શું થઈ ગયું ઉપર શાનું સૂત્ર ગયું તો કે 1 + x આખાનો ક્યુબ થયા અને છેદમાં શું થઈ ગયા 1 માઇનસ અહીંયા થશે x આખાનો ક્યુબ થઈ ગયા બેનો ક્યુબ છે તો આને આમ લખી કાંઈ log અહીંયા થશે એટલે 1 + x ડિવાઈડ બાય 1 - x આખાનો ક્યુબ થઈ ગયા 3 આગળ આવી જશે એટલે આ થશે 3 log શું થઈ જશે અહીંયા 1 + x ડિવાઈડ બાય 1 - x તો એનો મતલબ શું થઈ ગયા આ 3 અને આ શું વિધેય બતાવે છે તો વિધેય અહીંયા શું થઈ ગયું f(x) થાય છે તો એનો મતલબ આન્સર થશે આપણો આન્સર તરીકે આવે બિફોર બોમ્બે થાય અહીંયા છે આપણે ખાલી સાદુરૂપ આપવાનું છે સાદુરૂપ કેવી રીતે છે તો સંયોજન કેવી રીતે છે એ ખાસ યાદ રહેવું પડે સંયોજન એટલે પહેલાં g(x) થશે એનો આન્સર આવે f માટે x માનવાનું તો પહેલાં g(x) એટલે આ આપણું g(x) થયું આ x આખો x ગણવાનું fની અંદર જ્યાં x દેખાય ત્યાં બધી વેલ્યુ પુટ કરી દેવાની પુટ કર્યા પછી લસા લઈ સાદરૂપ આપી દો એટલે આન્સર આપણને મળે તો આ છે અહીંયા ગુણાશે આ અહીંયા ગુણાશે સાદરૂપ આપી દઈશું એટલે ઉપરનું થશે 1 + x³ + 3x² અને અહીંયા થશે એટલે 3x × 1² તો આ એવું થઈ ગયું a³ + b³ + 3a²b + 3ab² છેદમાં એવું થઈ ગયું છેદમાં માઇનસ છે અંશમાં પ્લસ છે એટલે a³ b³ નું સૂત્ર લગાડી દીધું ક્યુબ છે એમાં આગળ જે આવી જશે એટલે કે ઘાત આગળ આવી જશે કારણ કે લોગમાં ઘાતનો રૂલ્સ છે કે ઘાત છે એ આગળ આવી જશે એટલે 3 log 1 + x છેદમાં 1 - x થાય log 1 + x એ તો f(x) ની કિંમત બતાવે છે એટલે આન્સર થઈ ગયો આપણો 3f(x) થાય ચલો એવો જેને બીજો એક્ઝામ્પલ એક આપી દીધો છે f અને g r થી r છે 26મો એક્ઝામ્પલ છે 27મો એક્ઝામ્પલ છે f અને g બે વિધેય આપેલા છે 2 r થી r છે પછી f(x) ને એની કિંમત આપી દીધી છે f(x) = 5x + 1 અને g(x) આપેલા છે બરાબર 3 - 2x તો એને કીધું છે અહીંયા આપણે કીધું છે f ઇન્વર્સ * g ઇન્વર્સ ઓફ 11 આના બરાબર ખાલી જગ્યા થાય ઓપ્શન આપેલો છે a માં 1 b માં છે -1 c માં છે 0 અને d ની અંદર આપેલું છે -2 આપેલા છે આ રીતે છે શું કીધું છે આપણને f(x) ની કિંમત એને આપી દીધી છે 5x + 1 અને g(x) આપેલા છે 3 - 2x છે તો એને ઇન્વર્સ કીધા છે f ઇન્વર્સ g ઇન્વર્સ બરાબર એને આ રીતે કીધું છે એટલે એનો મતલબ થઈ ગયો કે આપણને જે વિધેય આપેલું છે આ રીતે છે તો f11 કેટલા થાય તો સૌથી પહેલાં આપણને અહીંયા કીધું છે f ઇન્વર્સ * g ઇન્વર્સ ઓફ x તો આના માટે શું થશે તો કે ઇન્વર્સ છે એની અંદર આપણને ખબર છે કે ઇન્વર્સમાં કેવું થશે તો કે આખાનું ઇન્વર્સ કરવું હોય તો અહીંયા શું લખાય તો કે અહીંયા g ઓફ x આખાનું ઇન્વર્સ થાય કારણ કે આપણે રૂલ્સ આવો શીખી ગયા એ બી એનો ઇન્વર્સ હોય તો અહીંયા શું થઈ જશે b ઇન્વર્સ * a ઇન્વર્સ થાય તો સેમ અહીંયા આખાનું ઇન્વર્સ કરવો છે તો આ પહેલાં આવી જશે એટલે આ f ઇન્વર્સ ઓફ g ઇન્વર્સ x છે એનું g ઓફ x આખાનું ઇન્વર્સ થાય એટલે આપણું ટર્મ છે એ આ રીતે થશે એટલે હવે આપણને ખબર છે કે અહીંયા શું મેળવી દેવાનું છે g(f) મેળવવાનું છે જે આવે એનું પ્રતિવિધિ મેળવવાનું છે તો સૌથી પહેલાં આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ FOG તો FOG એટલે અહીંયા શું થશે સોરી અહીંયા છે g(f) કીધું છે g(f) of x એટલે અહીં શું થશે g × f(x) થાય આવું થશે g × f(x) ની કિંમત શું આપેલી છે તો કે અહીંયા આપેલા છે 5x + 1 આ આપણું f(x) આપેલું છે
જી મેળવવા માટે તો કે એક્સ જીમાં જ્યાં એક્સ દેખાય ત્યાં કિંમત મૂકવી પડશે. તો અહીંયા થશે 3 - 2 ઇન્ટુ આ શું થશે એફ ઓફ એક્સ વત્તા 1. સાદુરૂપ આપી દઈએ તો અહીંયા થશે 3 - 10x - 2. ફરી સાદુરૂપ આપી દઈશું એટલે આ થશે 1 - 10x. એટલે આ આપણને કિંમત મળી ગઈ, જીઓ એફની કિંમત મળી. હવે અહીંયા આપણને આ મળી ગયું છે જીઓ ઓફ એક્સ. આ જે કિંમત મળી છે એની કિંમત આટલી થઈ, 1 - 10x થયા. આપણે આનું ઇન્વર્સ મેળવવું છે. આપણે તો શું કરતા હતા આપણે, તો અહીંયા થશે જીઓ ઓફ એક્સ આના બરાબર વાય ધારી લેવાનું, વાય. તો વાય બરાબર અહીં થશે 1 - 10x. એક્સને સૂત્રનો કરતા બનાવી દેવાનું. તો અહીંયા થશે એટલે આ શું થઈ જશે, એટલે અહીંયા થશે -10x બરાબર શું થશે, તો કે અહીં થશે y - 1. તો x બરાબર શું થશે, તો કે y - 10 સોરી y - 1 છેદમાં થશે 10. આ આપણું પ્રતિવિધેય બન્યું. પ્રતિવિધેય એટલે શું થઈ ગયું, તો કે જે આ મળ્યું એ જીઓ ઓફ એક્સ અહીંયા છે આખાનું ઇન્વર્સ થયું. એના બરાબર થઈ ગયા એક્સની જગ્યાએ વાયની જગ્યાએ હવે આપણે શું કરી દેવાનું, એક્સ લખી દેવાના થાય. આ આપણું પ્રતિવિધેય થઈ ગયું. આ જે મેળવવાનું હતું એ, અથવા તો આ તમે જે મેળવ્યું એ. એક્સ બરાબર હવે આપણે 11 લખવાના છે. તો અહીં થશે એક્સ બરાબર 11, કારણ કે 11ની કિંમત કીધી છે. તો અહીં થશે જી ઓફ 11 એનો ઇન્વર્સ બરાબર, તો અહીં થશે 11 - 1 છેદમાં થશે 10 - 10. એટલે આન્સર આવશે -1. એટલે આન્સર આપણો થાય બી ફોર બોમ્બે. એટલે આન્સર અહીંયા થશે બી ફોર બોમ્બે. એટલે આન્સર આની અંદર તમારે મેળવવો હોય તો આન્સર આપણો થયો બી ફોર બોમ્બે. કારણ કે અહીંયા શું કીધું છે એને, એફઓજી અને જીઓ આપેલા છે, બેના પ્રતિવિધેય. એનો મતલબ થશે કે અહીંયા બેના પ્રતિવિધેય છે, પણ પહેલું એફ ઇન્વર્સ જી ઇન્વર્સ 11ની કિંમત કેટલી થાય. તો પહેલાં આ શું કહે છે, તો રૂલ્સ ઉપરથી આને આખાનો ઇન્વર્સ મેળવી દેવાનું. તો આખાનો ઇન્વર્સ કરો એટલે આ ઇન્ટરચેન્જ થઈ જાય. એટલે એનો મતલબ જીઓ એફ સંયોજન થયું. જીઓ એફ સંયોજન મેળવી દો અને વાય ધારી લો. વાય ધાર્યા પછી એક્સને સૂત્રનો કરતા બનાવી દો એટલે તમારું પ્રતિવિધેય મળે. પ્રતિવિધેય આવ્યું છે એમાં એક્સ બરાબર 11 મૂકવાના થાય. 11 મૂકો એટલે આન્સર તમને મળે. એટલે આ રીતે તમારો છે એ આન્સર તમે લખી શકો. એક્ઝામ્પલો એકદમ ઇઝી હોય, ખાલી લોજિક ખબર હોવી જોઈએ કે કેવી રીતે પ્રતિવિધેય મળે. પ્રતિવિધેયના એટલા માટે ગણાવું છું કે પ્રતિવિધેય ઘણી વાર પૂછાય છે. ચલો પછીનું આપેલું છે એવો જ એક્ઝામ્પલ છે 28 છે. એફ આપેલું છે આરથી આર અને એફ ઓફ એક્સની કિંમત એને આપી દીધી છે એફ ઓફ એક્સ બરાબર 3x - 2. પછી જી આપેલું છે એ પણ આરથી આર છે અને જી ઓફ એક્સ બરાબર આપેલા છે x² + 1. તો એને કીધું છે જી ઇન્ટુ એફ ઇન્વર્સ ઓફ 2 આના બરાબર ખાલી જગ્યા થાય. એ બરાબર આન્સર છે 25/9. બી બરાબર છે 25/3. સી બરાબર છે 16/9 અને ડી બરાબર છે 4/3 છે. આમાંથી કયો આન્સર થાય આવું એને કીધું છે. તો સૌથી પહેલાં આપણને જે મેળવવાનું કીધું એ વસ્તુની આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણને કીધું છે જી ઓફ એફ ઇન્વર્સ ઓફ આપણે એક્સ અત્યારે સમજી લઈએ, કારણ કે 2 છે એની જગ્યાએ આપણે એક્સ લખવાનું થાય. એવું થશે કારણ કે પ્રતિવિધિ આપણને હાલ ખબર નથી, અથવા તો અહીંયા 2 લખી દો તોય વાંધો નથી કે આ મેળવવાનું કીધું છે. તો આનો મતલબ શું થયો, તો જી ઇન્ટુ શું થશે એફ ઇન્વર્સ 2 આ થશે. એફ ઇન્વર્સ 2 મેળવવાનો છે, એનો જે આન્સર આવે જી ઓફ એક્સની અંદર મૂકવાનો છે. તો અહીંયા તો એફ ઓફ એક્સ છે, તો પહેલાં આપણે એફ ઇન્વર્સ મેળવવું પડશે. તો અહીંયા આપણને એફ ઓફ એક્સ આપેલા છે. એફ ઓફ એક્સ બરાબર શું છે 3x - 2 છે. એફ ઇન્વર્સ મેળવવા માટે આપણે શું કરીએ છીએ, એફ ઓફ એક્સ બરાબર વાય ધારી લઈએ છીએ. એટલે વાય આની કિંમત છે એફ ઓફ એક્સની 3x - 2. એક્સને સૂત્રનો કરતા બનાવી દો એટલે આપણને જે મળે એ શું થઈ જશે, પ્રતિવિધિ થઈ જશે. તો એનો મતલબ થશે એક્સ બરાબર વાય વત્તા 2 છેદમાં થશે 3. એટલે અહીંયા આપણે લખવું હોય કે એફ ઇન્વર્સ એક્સ, તો શું થઈ ગયું અહીંયા, તો કે અહીંયા થઈ ગયું એટલે એક્સ વત્તા 2 છેદમાં 3. એટલે કે બધા વેરિયેબલ પછી એક્સમાં કન્વર્ટ કરી દેવાના થાય. કારણ કે આની ઉપરથી તમે લખો કે એક્સને તમારે સૂત્રનો કરતા બનાવો એટલે શું થશે, એક પ્રતિવિધિ થઈ જશે. એટલે અહીંયા એફ ઇન્વર્સ વાય લખાય, વાયની જગ્યાએ બધા એક્સ લખી દીધા એટલે આ થયા. હવે આપણે આમાં એક્સ બરાબર 2 મૂકી દઈએ,
કે એક્સ બરાબર 2 કીધા છે એટલે અહીં થઈ ગયા એફ ઇન્વર્સ 2 બરાબર તો એ થશે 2 + 2 છેદમાં થઈ ગયા 3 એટલે આ આન્સર આવ્યો આપણો 4/3 શેનો એફ ઇન્વર્સ 2 નો આવ્યો। હવે આપણને આની કિંમત મળી ગઈ, આની અંદર મૂકી દઈએ તો અહીંયા આપણને કીધું છે જીઓ ઓફ એફ ઇન્વર્સ 2 આના બરાબર તો શું કીધું છે અહીંયા જી ઇન્ટુ એફ ઇન્વર્સ 2 થયા। એફ ઇન્વર્સ 2 ની કિંમત આપણને મળી ગઈ 4/3 4/3 છે આની અંદર મૂકી દેવાના તો અહીં થશે 16/9 વત્તા 1 એટલે આન્સર થશે 16 વત્તા 9 એટલે અહીંયા થશે 25/9 એટલે ફાઇનલ આન્સર આપણો થઈ ગયો। આન્સર બરાબર થશે સી 16/9 એટલે આન્સર થઈ ગયો આપણો સી। એટલે આન્સર આપણને આ રીતે અહીંયા મળશે એટલે 25/9 છે એ આન્સર આપણો થાય અને આન્સર આપણને આ રીતે મળે। પહેલાં પ્રતિવિધેય કેવી રીતે થાય તો પ્રતિવિધેય મેળવી એમાં એક્સ 1 = 2 મૂકી કિંમત મેળવી દો એટલે આની કિંમત આવશે આ આપણો જી માટે એક્સ ગણાય તો જી માટે એક્સ એટલે 4/3 આવી ગયા, કિંમત મૂકી સાદુરૂપ આપો એટલે આન્સર મળશે આપણો 25/9 એટલે આન્સર આ રીતે થાય। ચલો પછી 29મું એક્ઝામ્પલ છે, આ રીતે આપેલું છે એફ ઓફ એક્સ બરાબર એને આપેલા છે 2x + 2 - x છેદમાં એને આપેલા છે 2 તો એને આવું કીધું છે એફ ઓફ એક્સ + વાય વત્તા એફ ઓફ એક્સ - વાય આના બરાબર ખાલી જગ્યા થાય આવું કીધું છે। ઓપ્શન આપેલા છે, ચલો ઓપ્શન પણ લખી દો કારણ કે ઘણા બધાનું રિક્વાયરમેન્ટ એવી હોય છે કે સાહેબ તમે ઓપ્શન લખ્યા વગર ગણો છો તો JEE કેમ ગણાય અને તમારા સેટિસ્ફેક્શન માટે આન્સર પણ અહીંયા લખી આપું છું। પછી સી છે 2 એફ ઓફ એક્સ એફ ઓફ વાય અને ડી છે એફ ઓફ એક્સ વત્તા એફ ઓફ વાય આવી રીતે આપણને આપેલું છે। શું આપેલું છે એફ ઓફ એક્સની કિંમત એને આપેલી છે 2x વત્તા 2 - x / 2 આ એફ ઓફ એક્સ છે તો એફ ઓફ એક્સ વત્તા વાય વત્તા એફ ઓફ એક્સ - વાય હા માઇનસ જ કીધું છે પાછું ભૂલ - વાય એની કિંમત કેટલી થાય તો અહીંયા આપણને ખબર છે કે એફ ઓફ એક્સ એટલે શું થશે તો કે એફ ઓફ એક્સ બરાબર એને આ રીતે આપેલું છે 2x વત્તા 2 - x / અહીંયા આપેલા છે 2 આપેલા છે એફ ઓફ એક્સની કિંમત છે તો એફ ઓફ એક્સ વત્તા વાય કરીએ તો શું થશે તો કે જ્યાં એક્સ દેખાય છે ત્યાં એક્સ વત્તા વાય મૂકવાના થાય તો અહીંયા થશે એક્સ વત્તા વાય વત્તા અહીંયા થશે 2 - x - વાય અને છેદમાં થશે 2 એ જ રીતે એફ ઓફ એક્સ - વાય કીધા છે તો અહીંયા થશે x - વાય તો અહીંયા થશે 2 ની શું થશે x - વાય વત્તા અહીંયા થશે કિંમત મૂકી દઈશું એટલે -x અને અહીંયા થશે +y છેદમાં થશે અહીંયા 2 આ આપણને મળી ગયા। આ બેનો સરવાળો કીધો છે તો બેનો સરવાળો સીધો કરી દઈએ તો અહીંયા થશે સરવાળો તો આ બાજુ આપણને મળી ગયું એફ ઓફ એક્સ વત્તા વાય વત્તા અહીંયા થશે એફ ઓફ એક્સ - વાય આ બેમાં સરવાળો કરવો છે તો બેમાં લસા સરખો છે એટલે લસા લઈ લીધો કોમન તો અહીંયા આપણને મળશે 2 x વત્તા વાય પછી આમાં x પ્લસ છે પહેલાં અહીં લખી દઈએ 2 સિમ્પલ આપણે આપણા ફોર્મની અંદર અત્યારે હાલ એમને લખી દઉં છું તો આ રીતે થશે ત્રીજું ટર્મ આપણું અહીંયા છે 2 x - વાય અને આમાં છે પ્લસ 2 - x + વાય છે શું કર્યું છે 1/2 બેમાં છે એટલે કોમન લઈ લીધા બાકીનું પદ એમ નામ લખ્યા છે। ગોઠવણી કેવી રીતે કરવાની કાં તો એક્સવાળા પદ સરખા છે એને ગણતરી કરો કાં તો વાયવાળા તો કે આમાં x પ્લસ છે આમાં x પ્લસ છે એટલે આ બેને ભેગા કરી દઈશું 2માં y x માઇનસ છે એટલે આ બેને ભેગા કરશું એટલે પેર બનાવી દો પેર કેવી રીતે બનશે તો કે આ બેની બનાવી દઈશું અને આ બેની બનાવી દઈશું તો અહીંયા આન્સર કેવી રીતે થાય તો કે 1/2 અહીંયા આને લખવું તો શું લખાય તો અહીંયા આ રીતે થશે 2 x 2 y લખાય વત્તા આની સાથે પેર છે એટલે આ શું થશે 2 x વત્તા અહીંયા સોરી ઇન્ટુ 2 - y આ બેની પેર બનાવી છે તો અહીંયા થશે વત્તા શું થશે 2 - x ઇન્ટુ 2 - y આવું થશે અને અહીંયા થશે વત્તા અહીંયા લખાય 2 - x ઇન્ટુ 2 y લખાય આ આપણું પદ થયું
મેં પેર સાથે કરી દીધી છે કે આ બેની પેર, એમાં આધાર અલગ આપી દીધા છે, આમાં બેની પેર બનાવી, એમાં આધાર અલગ આપ્યા છે, બેની પેર જે છે એ ભેગી કરી દીધી. ચલો અહીંયા થશે 1/2. આમાંથી બેની એક્સ છે એ કોમન આવે છે, એટલે બેની એક્સ કોમન તો વધ્યા શું, તો કે અહીંયા વધ્યા બેની વાય વત્તા અહીંયા થશે બેની શું થશે માઇનસ વાય. આમાં થશે બેની એક્સ છે એ કોમન આવે છે, એટલે બેની માઇનસ એક્સ, તો અહીંયા વચ્ચે શું તો પ્લસ વાળું પહેલાં લખીએ બેની વાય વત્તા આ થશે બેની માઇનસ વાય, માઇનસ વાળું પહેલાં પછી લખ્યું છે. બેમાંથી આખો બ્રેકેટ્સ કોમન આવે છે, તો પહેલાં બ્રેકેટ છે એ કોમન લઈ લઈએ, તો અહીંયા થશે 1/2. તો આ કોમન આવી જશે, એટલે અહીંયા શું થશે બેની વાય વત્તા બેની માઇનસ વાય. તો પહેલાંમાં શું વચ્ચે બેની એક્સ વત્તા બેની માઇનસ એક્સ, આ આપણને વચ્ચે આટલું વધ્યું. હવે આપણે અહીંયા /2 હોય તો એફ ઓફ એક્સ લખાય, વાયની જગ્યાએ લખવું હોય તોય /2 જોઈએ, તો અહીંયા તો આપણે જોઈ લઈએ એક જ છે, તો એની જો મતલબ આવું થશે કે અહીંયા આપણે લખવું હોય તો આ શું થશે બેની એક્સ વત્તા બેની માઇનસ એક્સ, એના છેદમાં આપણે આ બે લખી આપ્યા, તો અહીંયા એક બે તો લખવા પડશે, તો અહીં થશે બેની વાય વત્તા બેની માઇનસ વાય. અહીંયા બે લખવા હોય છેદમાં, તો આપણે અહીંયા બે વડે ગુણવા પડે, કારણ કે આ પહેલું થયું, આ થઈ ગયું, બીજું થઈ ગયું, કારણ કે આપણી જોડે એક જ બે છે, બીજો બે લાવવા માટે એક ગુણવા પડે. તો આ શું થઈ ગયું, તો કે આ બે, આ થઈ ગયા એફ ઓફ એક્સ, અને આ શું થઈ ગયા એફ ઓફ વાય. તો એફ ઓફ એક્સ અને એફ ઓફ વાય આ આપણો આન્સર થાય. તો આવો આન્સર ક્યાં આપેલો છે એ ચેક કરવાનો થાય. તો એવો આન્સર આપણને સીની અંદર આપેલો છે, તો એનો મતલબ આન્સર થશે સી, ચેન્નઈ આપણો આન્સર થાય. એટલે આમાં જે છે એ ખાલી સિમ્પલ જ લોજિક છે. મેઇન વસ્તુ આપણું એ છે કે કેવી રીતે કેલ્ક્યુલેશન કરીએ છીએ, શું આપેલું છે, કેવી રીતે થાય, લોગેરિધમના રૂલ્સ કેવી રીતે આવે, ઘાતાંકના રૂલ્સ કેવી રીતે આવે, આ આપણને ખબર હોય તો આપણે કોઈ પણ એક્ઝામ્પલ છે એને આસાનીથી ગણી શકાય. એટલે આન્સર આપણો આ રીતે થાય. ચલો અહીં સુધીમાં લગભગ કોઈને ડાઉટ હશે નહીં, એટલે આન્સર છે એ આ રીતે થશે. પછીનો એક્ઝામ્પલ છે પછી એક્ઝામ્પલ પાછો એવું જ છે, પ્રતિવિધિનો જ આપણને અહીંયા આપેલો છે. 30મો એક્ઝામ્પલ છે, એની અંદર એને આપેલું છે એફ આપેલું છે એ ક્યુ થી આર છે, અને એફ ઓફ એક્સની કિંમત એને આપી દીધી છે 2x - 1/2. જી પણ સેમ આપેલું છે, ક્યુ થી આર આપેલો છે, અને જી ઓફ એક્સની કિંમત એને આપી દીધી છે x + 2. તો એને કીધું છે સંયોજન કીધું છે જી ઓફ એફ 3/2 ની કિંમત મેળવો. આન્સર એ -3, બી આપેલા છે 3, સી આપેલા છે 7/2, અને ડી આપેલા છે -7/2. આવું વસ્તુ એને કીધું છે. શું કીધું છે, જીઓ એફ મેળવવાનું આ કીધું છે, જીઓ એફ 3/2 ની કિંમત મેળવવાની છે. તો આનો મતલબ શું થઈ ગયો, જી ઇન્ટુ શું લખાય એફ ઓફ 3/2 થાય, આવું થશે ને. તો અહીંયા કિંમત આપણે શું થશે, તો કે જી એમ નામ એફ ઓફ એક્સમાં આપણને જે એક્સ દેખાય અહીંયા શું કરવાનું 3/2 મૂકી દેવાના. તો અહીંયા કિંમત મૂકી દઈશું, તો અહીંયા થશે 2 ઇન્ટુ આ થશે 3/2 -1 છેદમાં થશે 2. પહેલાં સાદુરૂપ આપી દેવાનું, પછી જીની અંદર મૂકવાના થાય, તો 2 2 કટ થઈ જશે. તો અહીંયા થશે 2 3 - 1 એટલે 2 છેદમાં 2. એટલે એનો મતલબ શું થઈ ગયો, તો કે અહીંયા આપણે જી ઓફ 1 મળી ગયા. આ એક આયા એ આપણે આમાં મૂકવાના થાય જીની અંદર. તો જીની અંદર એક્સ દેખાય છે ત્યાં 1 + 2, એટલે આનો આન્સર આપણને 3 મળે. તો આવો 3 આન્સર આપેલો છે, આપણો આન્સર થાય. તો અહીંયા આન્સર થશે સી. એટલે અત્યારે હું ગણું છું, તમને એમ લાગે કે સિમ્પલ જ છે, પણ તમને કેલ્ક્યુલેશન કરતાં આવડવું પડે. એવું જરૂરી નહીં કે પહેલાં સંયોજન ભેગું જ કરો, સીધું જ જો પહેલાં કયું વિધેય ઉકેલવું પડશે. કિંમત આપી હોય તો તમારે સંયોજન ભેગું કરવાની કોઈ જરૂર જ નથી. પહેલું આ શું ઉકેલો, એક્સની જગ્યાએ મૂકી દો એટલે એફ ઓફ ઉકેલી જશે. જે કિંમત આવી ગઈ એફ માટે એ જી માટે થયું, જીમાં એક્સ દેખાય અહીંયા મૂકી દો, આન્સર થઈ ગયો. એટલે આમાં તો આન્સર તમારો તરત જ આવે, અને સિમ્પલ રીતે તમે ગણી શકો. હવે
એક એક્ઝામ્પલ આવો જ આપેલો છે. અહીંયા આપણને આપેલા છે એફ આપેલા છે, આર થી આર છે, વાય બરાબર એફ ઓફ એક્સ બરાબર એની કિંમત આપેલી છે 7 - x ની 5 ઘાત અને એની 1/5 આપેલા છે. તો એને કીધું છે એફ ઓફ વાયની કિંમત બરાબર ખાલી જગ્યા થાય. આન્સર આપેલો છે એમાં એમાં છે 1/x, બી આપેલો છે એમાં છે 7 - x ની 5 એની 1/5, સી આપેલો છે એમાં છે x અને ડી આપેલો છે એમાં છે y ની 5 ઘાત આપેલા છે. શું કીધું છે? એફ આપેલો છે આર થી આર છે, વાય બરાબર એફ ઓફ એક્સ બરાબર કીધું છે 7 - x ની 5 અને એની 1/5 કીધું છે. તો એફ ઓફ વાય બરાબર કેટલા થાય? તો સૌથી પહેલાં આપણને શું આપેલું છે? અહીંયા વાય બરાબર આપેલું છે, વાય બરાબર આપણને એફ ઓફ એક્સ આપેલા છે. સિમ્પલ આ સમજો, પછી આગળની વાત કરીએ. મેળવવાનું શું કીધું છે? એફ ઓફ વાય, બે બાજુ એફ ઓફ લગાડવા પડે તો અહીંયા થશે શું થશે? એફ ઓફ વાય. તો એનો મતલબ શું થઈ ગયો? આ થઈ ગયો એફ ઇન્ટુ એફ ઓફ એક્સ થઈ ગયા. એફ ઓફ વાય એટલે શું થઈ ગયું? બે બાજુ એફ લગાડી દઈએ એટલે એનો મતલબ કે આ વિધેય થઈ ગયું. એકવાર વિધેય ફરી વાર એનું બીજું વિધેય થશે એટલે કે એફ ઓ એફ થઈ ગયું. એફ ઓ એફ એટલે કેવી રીતે થશે? તો એ સાદું રૂપ આપવાનું રહ્યું. તો આ થશે એફ ઓફ આ એટલે શું થઈ ગયું? 7 - x ની 5 ઘાત અને આખાની 1/5 છે. આ આપણો આખો એક્સ થઈ ગયો એફ માટે. જે એક્સ દેખાય અહીંયા આખી કિંમત લઈ જઈને મૂકી દેવાની થાય. તો અહીંયા એક્સ દેખાય છે એટલે આ થશે 7 માઇનસ અહીંયા એક્સ એટલે એક્સની જગ્યાએ શું મૂકવાનું? 7 - x ની 5 ઘાત એની 1/5. આ એક્સ દેખાણું એની 5 ઘાત, કારણ કે અહીંયા આપણને એક્સની 5 ઘાત છે એટલે આ આપણો આખો એક્સ થઈ ગયો. જો આને એક્સ ગણવાનો, આ જે આખું લખેલું છે મેં રાઉન્ડ કરેલો છે એને એક્સ આખો લઈ લેવાનો. તો આપણે આ રાઉન્ડ કર્યું છે એ મૂકી દીધો, એક્સની જગ્યાએ મૂકી દીધો ને આપણે. આ એની 5 ઘાત છે એટલે આ 5 ઘાત લખી અને ઉપર તો પાછી 1/5 છે એટલે આ એની પાછી થશે 1/5. આ ઘાતકાટ થઈ જશે તો અહીંયા આપણને શું મળશે? તો કે અહીંયા મળશે એટલે 7 - x, કારણ કે આ ઘાત છે એ કટ થઈ ગઈ અને વત્તા થશે એક્સની 5 ઘાત અને આખાની પાછી 1/5 તો છે 7 કટ થઈ જશે એટલે આપણને મળશે અહીંયા એક્સની 5 ઘાત એની પાછી શું થશે? 1/5 ઘાત. એટલે એનો મતલબ શું થઈ ગયો આપણને? તો કે અહીંયા મળી જશે એક્સ. એટલે આપણે આન્સર જોઈ લેવાનો કે એક્સ આન્સર ક્યાં આપેલો છે. તો એક્સ આન્સર આપણને સી આપેલો છે એટલે આપણો આન્સર થઈ ગયો સી. એટલે અહીંયા આન્સર લખાય સી. એટલે આમાંથી તમારું ખાલી લોજિક સિમ્પલ રીતે ઉકેલવાનું જ છે કે કેવી રીતે કેલ્ક્યુલેશન કરવું અને આન્સર કેવી રીતે આવે. મેઇન વસ્તુ એ છે, કારણ કે જો તમને સિમ્પલ રીતે ઉકેલતા આવડી ગયું તો કોઈ પણ એક્ઝામ્પલ તમને ગમે એમ આપે તો પણ આન્સર થાય. ચલો 32મો એક્ઝામ્પલ આપેલો છે. એ બે એક્ઝામ્પલમાં આ રીતે રકમ આપેલી છે. શું રકમ આપેલી છે? ક્યુ પરની એને પ્રક્રિયા કીધી છે. ક્યુ પર ક્યુ પ્લસ પર આપેલી છે અને એને સ્ટાર આપેલો છે. એ સ્ટાર બી બરાબર અહીંયા આપેલા છે 10 ગુણ્યા એ બી આપેલા છે. તો અહીંયા કીધું છે 0.01 નો વ્યસ્ત ખાલી જગ્યા થાય. તો આન્સર એ બરાબર આપેલો છે 100, બી બરાબર આપેલો છે 10, સી બરાબર આપેલો છે 1/100 અને ડી બરાબર આપેલા છે 1. હું આપેલું છે. શું કીધું છે? ક્યુ પરની પ્રક્રિયા કીધી છે. એ સ્ટાર બી બરાબર 10 ગુણ્યા એ બી છે. તો 0.01 નો વ્યસ્ત કેટલો થાય? તો સૌથી પહેલાં આપણે વ્યસ્ત મેળવવા માટે તટસ્થ ઘટકની જરૂર પડે. તો તટસ્થ ઘટક મેળવી દઈએ. તો તટસ્થ ઘટક કેવી રીતે મળશે? તો કે એ સ્ટાર ઈ બરાબર એ લખાય. સ્ટારની વ્યાખ્યા શું છે? તો કે 10 ગુણ્યા એ ઈ બરાબર થશે એ કટ થશે એટલે ઈ બરાબર શું થશે? 1/10. કારણ કે બે બાજુથી એ કટ થઈ જશે
આ છેદમાં જશે એટલે એ બરાબર થશે 1/10. આ આપણો જે છે એ તટસ્થ ઘટક મળી ગયો. હવે વ્યસ્ત ઘટક. વ્યસ્ત ઘટક કેવી રીતે મળશે? તો કે વ્યસ્ત ઘટકની આપણને વ્યાખ્યા ખબર છે કે A સ્ટાર A ઇન્વર્સ કરીએ બરાબર E થાય. સ્ટારની વ્યાખ્યા આપણને ખબર છે. શું સ્ટારની વ્યાખ્યા છે? 10 ગુણ્યા A ઇન્ટુ A ઇન્વર્સ બરાબર E. એટલે એની કિંમત છે 1/10. A ઇન્વર્સ આપણો જે છે A ઇન્વર્સ એને સૂત્રનો કરતા બનાવી દઈએ તો આ થશે A ઇન્વર્સ બરાબર 1/, આ થશે એટલે 100 ઇન્ટુ શું લખાય? A લખાય, કારણ કે આ પદ છે ને આપણે સામે છેદમાં લઈ જવું પડે. આટલી કિંમત થઈ. શેનો વ્યસ્ત કીધો છે? તો A બરાબર કિંમત મૂકી દઈએ તો A બરાબર કીધું છે 0.01. તો અહીંયા થશે 0.01 આખાનો ઇન્વર્સ આના બરાબર 1/, શું થશે? અહીંયા 100 ગુણ્યા 100 આવશે 0.01 આવું થશે ને 0.01. ચલો સાદુરૂપ આપી દઈએ તો અહીંયા આ રીતે લખાય કે અહીંયા છે એટલે 1/, આ 100 0.01 એટલે અહીંયા ગુણ્યા કરવો હોય તો શું થશે? 1/100 થઈ જશે એટલે છેદનો છેદ અંશમાં એટલે 100 અંશમાં આવી જશે. એનો મતલબ શું થશે? 1 એટલે આન્સર થશે આપણો 1. તો આન્સર અહીંયા D ફોર દિલ્હી થાય. એટલે કેલ્ક્યુલેશન છે એ તમને સિમ્પલ રીતે અને ઇઝીલી આવડવું પડે કે તમને ઘટકમાં તટસ્થ ઘટક કેવી રીતે મળે છે, પછી વ્યસ્ત ઘટક કેવી રીતે મળશે, એટલું જ વસ્તુ મેઇન છે. બાકી તો તમને એક્ઝામમાં ઘણું બધું ફેરફાર કરી અને આપી શકે કે આ રીતે હોય તો કેવી રીતે થાય, આમ આપેલું હોય તો કેવી રીતે થાય. પછી એને કીધું છે એક એક્ઝામ્પલ આ રીતે આપેલો છે, ઘણીવાર આવો પૂછાય છે. ગણ આપેલો છે, ગણ 1 2 3 પર દ્વિક્રિયા ઓની કુલ સંખ્યા બરાબર ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ બરાબર આપેલો છે 1983. અહીંયા થશે એટલે બી ફોર બોમ્બે આપેલા છે 27, સી આપેલા છે 81 અને ડી આપેલા છે 729 આપેલા છે. તો કુલ દ્વિક્રિયાઓની સંખ્યા માટેનું સૂત્ર શું થશે? કુલ દ્વિક્રિયાઓની કુલ સંખ્યા એના બરાબર સૂત્ર શું છે? n ની n² ઘાત છે. તો અહીંયા ટોટલ n એટલે શું થશે? ગણની ઘટકોની સંખ્યા થાય. તો n બરાબર આપણી જોડે 3 છે, કારણ કે ટોટલ 3 ઘટક છે. તો એનો મતલબ થઈ ગયો અહીંયા 3 નો વર્ગ એટલે એનો મતલબ શું થઈ ગયા? 3 નો વર્ગ એટલે 9 થશે. 3 નો વર્ગ 9 એટલે 3ની 9 ઘાત થઈ. તો આ તો 27 નો આવે, 81 નો આવે, I નો આવે એટલે આન્સર આપણો આવે 1983. 9 ઘાત કરીએ એટલે આપણને ખબર છે કે 1983 આન્સર આવે. એટલે આ આપણો 9 ઘાતનો આન્સર થયો. એટલે દ્વિક્રિયાઓની સંખ્યા પૂછે તો n/n² લખાય. એટલે આમાં આન્સર તમારો આ રીતે મળે. તમે આન્સર છે એ તમે આ રીતે લખી શકશો. ચલો હવે એક એક્ઝામ્પલ છે સ્વવાચક સંમિત માટેનો છે, એ કરી દઈએ. એને એક આર પર સંબંધ આપેલો છે 33 પછી 34 છે. આર પરનો સંબંધ છે એસ આપેલો છે, એસ બરાબર XY અહીંયા આપેલું છે. સંબંધમાં શું કીધું છે? XY ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય. સોરી લેસ ધેન 0 છે. અહીંયા છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે. તો SA અહીંયા આપેલું છે ખાલી જગ્યા સંબંધ છે. તો SA ખાલી જગ્યા સંબંધ છે. એમાં પારંપરિક ફક્ત ત્રણેય અને સામ્ય સંબંધ સુધીનું એને કીધું છે. શું કીધું છે? પહેલો કીધો છે સંમિત, બીજો કીધો છે સ્વવાચક, ત્રીજો છે પારંપરિક અને ચોથો છે સામ્ય કીધો છે. ફક્ત કીધું છે, માત્ર એક જ સંબંધ હોય. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો અહીંયા x આપેલું છે, XY લેસ ઓર ઇક્વલ ટુ અહીંયા 0 છે. આપણો સંબંધ આ રીતની છે વ્યાખ્યા. તો સ્વવાચક માટે શું થાય?
આ એસ આપણો સંબંધ છે. તો સ્વવાચકમાં શું આવશે? એક્સનો એક્સ સાથેનો સંબંધ થાય. તો અહીંયા થશે એક્સ ગુણ્યા એક્સ કરીએ, એક્સ ગુણ્યા એક્સ 0થી નાના થાય એવું શક્ય બને? 0 થઈ શકે પણ 0થી નાના થાય એ શક્ય નથી. એટલે આ વસ્તુ તો ઓલરેડી ખોટી જ છે. અહીંયા તમારો છે એક્સનો વર્ગ થઈ જશે. એક્સનો વર્ગ લેસો એકલું 0, એક્સ બરાબર 0 માટે થાય, બાકીના માટે થાય નહીં. આ એક જ માટે થાય, બાકીના ઘટક માટે થાય નહીં. એટલે આ ખોટું છે, એટલે સ્વવાચક નથી. પછી આ પહેલો સંબંધ થયો સંમિત. સંમિત સંબંધ એક્સ વાય લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 અથવા તો 0થી નાના હોય. તો અહીંયા વાય આ જે છે તો આના ઉપરથી તમે વાય એક્સ કરો લેસ ઓર ઇક્વલ ટુ, આ તો 0 થાય જ. કારણ કે એક ધન લો એક ઋણ લો, અથવા તો બે 0 લઈ લો છો તો એક 0 લેશો એક ધન લેશો તોય 0 થશે, ફેરવી નાખો તોય 0 થશે, અથવા તો એક ઋણ એક ધન લો તો આ થશે. એટલે એનો મતલબ કે સંમિત થશે. પછી પરંપરિત માટે કેવું થશે? તો કે પરંપરિત અહીંયા જ વિચારીએ તો પરંપરિત સંબંધ માટે તો કે એક્સ વાય લેસ દેન 0 છે. સમજી લો એક ધન છે એક ઋણ છે. વાય ઝેડ એ લેસ દેન અહીંયા છે, વાય ઝેડ એ આ રીતે થાય છે. તો એક્સ ઝેડ આ થાય એવું જરૂરી નથી, લેસ ઓર ઇક્વલ ટુ 0 થાય એવું જરૂરી નથી. કારણ કે સમજી લો કે તમે એક્સ બરાબર કોઈ પણ એક ધન સંખ્યા લખો છો, એક વાય બરાબર તમે 0 લખ્યા છે, અને ઝેડ બરાબર પાછા તમે કોઈ પણ છે એ ધન સંખ્યા લખો છો. તો આ બેનું શરતનું પાલન થશે. બેનો ગુણાકાર 0 અથવા તો 0થી નાનો. સાચું છે. આ બેનો ગુણાકાર 0 અથવા તો 0થી નાનો, બરાબર છે. પણ આ બેનો ગુણાકાર આ વસ્તુ ખોટી થાય છે ને આવું. એટલે પરંપરિત થતો નથી. અથવા તો તમારે આ 0 નથી લખવા. અહીંયા માની લો તમે કોઈ પણ આ સંખ્યા છે એ માઇનસ લખો છો, પાલન થશે આનું. કારણ કે સંખ્યા આવશે એ માઇનસ આવશે એટલે 0 કરતાં નાની, આ સંખ્યા આવશે એ માઇનસ આવશે એટલે 0 કરતાં નાની. બે શરતનું પાલન થાય છે. પણ આ બેનો ગુણાકાર તો 0 કરતાં મોટું થાય છે, એટલે આ ખોટું છે. તો એનો મતલબ કે સંમિત જે છે આન્સર આપણો સંમિત થાય. સ્વવાચક એ ન થાય, પરંપરિત એ ન થાય, સામ્ય તો આમ તો થવાનો નથી. એટલે આન્સર થશે આપણો સંમિત છે એ થાય. એટલે એક્ઝામ્પલો બધા છે પહેલા ચેપ્ટરમાં એ આવા બધા પૂછી શકે અને આપણે આ રીતે સોલ્વ કરી શકાય. ઓકે દોસ્તો, આગળના લેક્ચરમાં પાછું આપણે અહીંથી ફરીવાર બીજું કન્ટિન્યુ કરીશું અને જે એક્ઝામ્પલો બાકી છે એને સોલ્વ કરી દઈશું. ઓકે, થેન્ક યુ. આમાં તમને બધી ઇઝીલી ખબર પડી હશે કે કેવી રીતે ગણી શકાય અને કેવા એક્ઝામ્પલો પૂછી શકે.